વેલકમ ટુ વ્લોગ રેસીપી મોજ। આજે આપણે બનાવવાના છીએ છોલે ભટુરે। તો એની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોવે છે એ તમને બતાવી દઈશું અને કેવી રીતે બનાવવાનું છે એ પણ તમને જણાવી દઈશું। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। हाँ मित्रों, तो टमेटा આપણે ધોઈ નાખશું, ત્યારબાદ આદુ ધોઈ નાખશું, ત્યારબાદ મરચાં ધોઈ નાખશું અને આ બધી વસ્તુ કોથમરી સાથે વ્યવસ્થિત રીતે ધોઈને કમ્પ્લીટ કરી નાખીએ। અને ત્યારબાદ આપણે આને કાપી નાખવાનું છે। તે પહેલાં આપણે સૌપ્રથમ આપણે ચણા બાફવા મૂકી દઈએ। ચણા બાફવા મૂકી દઈએ પછી આપણે ત્યારબાદ એમાં થોડુંક મીઠું આપણે ઉમેરવાનું છે। તે મીઠું પણ આપણે ઉમેરી દઈશું। થોડું હલાવીને કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં આપણે બધું મટીરિયલ આપણે કટ કરી નાખીએ। જો મિત્રો, આપણે આવી રીતે બધી મોટી મોટી વસ્તુ કાપી નાખવાની છે, કારણ કે આપણે એને મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરવાની છે। हाँ मित्रों, तो આપણે બધી વસ્તુ મોટી મોટી આપણે કાપી નાખી છે। તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી નાખીએ। તો આ મિત્રો આપણે ચણા બફાઈ ગયા છે। તો હવે આપણે ચણાને કાઢીને અને સૌપ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ વઘાર મસાલો આપણે નાખી દેવાનો છે। ત્યારબાદ આપણે થોડુંક જીરું નાખી દઈએ અને ત્યારબાદ જે મરચાંનો પેસ્ટ લીધો છે એ પણ નાખી દઈએ। અને ત્યારબાદ મિત્રો આપણે થોડુંક હલાવી નાખીએ અને ત્યારબાદ આપણે ડુંગળીનો જે પેસ્ટ લીધો એ પણ નાખી દેવાનો છે। હા મિત્રો, આ છોલે ચણાની રેસીપી જોરદાર બને છે હો મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો। અને ત્યારબાદ આપણે જે આદુ અને લસણનો પેસ્ટ લીધો છે એ પણ નાખી દઈએ અને ધીમા તાપે આપણે આ ગ્રેવી પાકવા દેવાની છે। અને આ મિત્રો, તમે વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હાલો ચાલો મિત્રો, તો આપણે હવે ટમેટા જે લીધા છે એનો ગ્રેવી પણ નાખી દઈએ। થોડીક આપણે ધીમે ધીમે આપણે હલાવતા રહેવાનું છે। અને મિત્રો, હવે તમને આ વિડીયો અમારો ગમતો હોય તો શેર કરજો તમારા મિત્રોને। તો આજે મિત્રો આપણે ઢેફાની અંદર જે ચૂલો બનાવ્યો છે એમ તમે જોઈ શકો છો। અને આ મિત્રો, હવે આપણે ગ્રેવી થોડી થોડી આપણે પાકવા દેવાની છે। ત્યારબાદ આપણે હિંગ નાખી દેવાની છે। હિંગ નખાઈ જાય ત્યારબાદ આપણે હળદર નાખી દઈએ। હળદર નાખ્યા પછી ધાણા જીરું નાખી દઈએ અને ત્યારબાદ આપણે જે કાશ્મીરી મરચું લીધું છે એ પણ આપણે નાખી દઈએ। અને ત્યારબાદ આપણે વ્યવસ્થિત રીતે આવી ગ્રેવી આપણે પાકી જાય એ રીતે આપણે છડવા દેવાની છે। અને આ મિત્રો, આપણે આવી રીતે પછી આપણે ઢાંકી દેવાનું છે અને ધીમા તાપે થવા દેવાનું છે। તો ચાલો મિત્રો, આપણે હવે આ ગ્રેવી આપણે જોઈ લઈએ, કારણ કે એની અંદર આપણે મસાલો નાખવાનો છે। જે આ પંજાબી મસાલો છે તે આપણે નાખી દઈએ અને આપણે ત્યારબાદ આપણે ગોળ નાખવાનો છે। તો આપણે ગોળ પણ નાખી દઈએ। ગોળ તમારે સ્વાદ અનુસાર નાખવાનું છે, અમે આના પ્રમાણમાં મેં નાખ્યો છે। તો આવી રીતે આપણે ગ્રેવીને પાકવા દેવાની છે ધીમે ધીમે। અને ત્યારબાદ આપણે શું નાખવાનું છે, મીઠું નાખવાનું છે, બરાબર। અને હા મિત્રો, હવે ગ્રેવી પાકી ગઈ છે તો એની અંદર આપણે જે બાફેલા ચણા લીધા હતા એ પણ આપણે નાખી દઈએ અને ત્યારે આને વ્યવસ્થિત રીતે મિક્સ કરી નાખવાનું છે। ચાલો, ગ્રેવી આપણે મિક્સ થઈ ગઈ છે, એની અંદર આપણે ટમેટાનો સોસ નાખી દેવાનો છે। ત્યારબાદ આપણે થોડુંક મિક્સ કરી નાખવાનું, જે ટમેટાનો સોસ ભળી જાય। અને ત્યારબાદ આપણે જે છોલે મસાલો છે એ પણ આપણે નાખી દેવાનો છે। છોલે મસાલો નખાઈ જાય એટલે મિક્સ પાછું કરી નાખવાનું। ત્યારબાદ આપણે જે લીલા ધાણા લીધા છે એ પણ નાખી દેવાનો। અને આ મિત્રો, ચાક સડે ત્યાં સુધીમાં આપણે જે ભટુરા આપણે બનાવવાના છે એનો આપણે લોટ બાંધી દઈએ।
તો આ મિત્રો પહેલાં આપણે મેંદાનો લોટ નાખી દઈશું. લોટ નખાઈ જાય ત્યારબાદ જે આપણે અજમા લીધા છે એ અજમા સ્વાદ અનુસાર નાખી દેવાના છે. અને ત્યારબાદ આપણે મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે. મીઠું નખાઈ જાય ત્યારબાદ આપણે થોડું તેલ આપણે નાખવાનું છે. તેલ નાખી દઈએ ત્યારબાદ આપણે મિક્સ કરી નાખવાનું છે. આવી રીતે વ્યવસ્થિત મિક્સ કરી નાખવાનું. અને ત્યારબાદ આપણે હવે એની અંદર આપણે થોડુંક પાણી પણ નાખવાનું છે. તો પાણી તમે લોટ બાંધો તેવી રીતે થોડું થોડું લેવાનું છે. અને વ્યવસ્થિત રીતે જો મિત્રો વધારે પાણી ન નખાઈ જાય નકર આ લોટ આપણે ઢીલો થઈ જાય છે સાવ, એટલે તમારે જરૂરિયાત પૂરતું લેવાનું છે. હવે આ લોટને આપણે વ્યવસ્થિત રીતે ભેળવી નાખશું. આવી રીતે બાંધી દેવાનો છે. ચાલો મિત્રો, હવે આપણું ચાક આ જે ચોલે ભટુરે બનાવ્યું છે તે તૈયાર થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે જે ભટુરા બનાવવાના છે તેની તૈયારી કરી દઈશું. તો સૌ પ્રથમ આપણે તેલ નાખી દઈએ. તેલ નખાઈ જાય ત્યારબાદ આપણે ભટુરા બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ મિત્રો હવે આપણે ભટુરા બનાવવાની શરૂઆત કરી દીધી છે. તમારે વ્યવસ્થિત રીતે વેણું ધીમે ધીમે ફેરવવાનું છે. અને આ રીતે આપણે તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે બીજું ભટુરું આપણે પણ વણી નાખવાનું છે. એટલે બે ભટુરા આપણે સાથે તળવાના છે. આવી રીતે પોચા હાથે તમારે વણી નાખવાનું. વણાઈ જાય ત્યારબાદ આપણે છે ને તેલની અંદર તળવા નાખી દેવાના છે આવી રીતે. અને તાપ આપણે ધીમો રાખવાનો છે જેથી કરીને આ બળે નહીં એ પ્રમાણે. અને ધીમો ધીમો આપણે આને દબાવતા રહેવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણા ભટુરા જે બનાવ્યા હતા એ તૈયાર થઈ ગયા છે. અને આપણે જે છોલે સબ્જી બનાવી હતી એ પણ તૈયાર થઈ ગઈ છે, તમે જુઓ. અને હવે આપણે આ ડીશની અંદર આપણે પીરસી દઈએ અને અમારા મિત્રોને કહીએ કે તમે ટેસ્ટ કરી લો. તો નમસ્કાર મિત્રો, હવે આપણે રેસીપી જે છોલે ભટુરે બનાવ્યા હતા એ તૈયાર થઈ ગઈ છે. અને અમારા મિત્રો બે બેઠા છે એને કહી કે તમે ટેસ્ટ કરી લો કેવી બની છે એ આપણા મિત્રોને જણાવો. તો ચાલો બકુલભાઈ અને ગોપાલભાઈ ટેસ્ટ કરો. સુપર હો રાજુભાઈ, સુપર રાજુભાઈ, એમ મજા આવી ગઈ? અરે મોજ મોજ હો. ચાલો મિત્રો, અમારા બંને મિત્રોને તો બહુ ગમ્યું છે. તમે પણ એકદમ ઘરે રેસીપી બનાવો અને ટ્રાય મારો કે જોરદાર બને. અને હા મિત્રો, અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને આવતા નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય.